આ શું કરો છો? ભૂકંપ આવે ને ત્યારે શું કરવાનું એની તૈયારી કરું છું. જો ક્યારે બી ભૂકંપ આવે ને તો બધાની એક નેચરલ આદત હોય કે તરત જ ભાગવા માંડે. પણ તમને ખબર છે કોઈ બી ભૂકંપ છે ને 10 સેકન્ડથી 30 સેકન્ડ સુધી ચાલે છે અને આપણે 8મા 10મા કે 12મા માળે હોઈએ ને તો એ 10થી 30 સેકન્ડની અંદર આપણે બિલ્ડિંગની બહાર જઈ નથી શકતા. અને જ્યારે ભૂકંપ ચાલુ હોય ને ત્યારે બિલ્ડિંગની બહાર જવું આપણા માટે હાનિકારક છે. જો મને એક આઈઆઈટીની સ્ટડી મળી છે એવું કહે છે કે 75% લોકો જે પોતાનો જીવ ગુમાવે છે ને ભૂકંપમાં એ બિલ્ડિંગ પડી જવાને લીધે કે બિલ્ડિંગને સ્ટ્રક્ચરલ ડેમેજને લીધે થાય છે. એના પછી હાઈએસ્ટ લોકો પોતાનો જીવ ગુમાવે છે ફોલિંગ ડેબ્રીના લીધે. એટલે કુંડા બુંડા આગળ પડ્યા હોય, અનફાસન્ડ વસ્તુ હોય જેને પ્રોપર ફાસન નથી કરેલી, ટાઈટ નથી મૂકેલી, લૂઝ ફર્નિચર, તૂટતી વિન્ડો, આ બધું જ એમના માથે પડે ને એટલે એમનો જીવ જાય છે. એટલે ભૂકંપ આવે ત્યારે આપણે શું કરવાનું? કોઈ બી ટેબલ કે એવી કોઈ સ્ટ્રોંગ વસ્તુ હોય એની નીચે જતું રહેવાનું. એટલે અગર જો બિલ્ડિંગ પડી બી ગયું ને તો આપણી એક સેફ સ્પેસ આપણી જોડે છે. પોસિબલ હોય તો પાણીની એક બોટલ લઈને મૂકી દેવાની જેનાથી આપણે પોતાને બચાવી શકીએ છીએ. કારણ કે ચાલુ ભૂકંપમાં ભાગવા જઈશું તો આપણને ઈજા થવાના ચાન્સ વધારે છે. જેવી જમીન હલવાનું બંધ થઈ જાય છે ને ત્યારે તરત જ બિલ્ડિંગની બહાર જવાનું. પણ બહાર જઈએ ને તો એક વસ્તુ યાદ રાખવાની, માથું કોઈક સ્ટ્રોંગ વસ્તુથી કવર કરીને જવાનું એટલે ઉપરથી પડતી વસ્તુ માથે ના પડે. આ ઇન્ફોર્મેશન વેનેઝુએલાનો ભૂકંપ થયો ને એટલે મને યાદ આવીને એ મારે તમારા સુધી પહોંચાડવી હતી. ક્યાંક સેફ જગ્યાએ રાખી મૂકજો, બધાને કહેજો જેનાથી ભૂકંપ આવે ને તો કોઈ ખોટું પગલું ભરે એમાં વધારે ઈજા ના પહોંચી જાય.